વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, કેમ છો? આનંદમાં? આજે આપણે 13મું સ્વાધ્યાય પૃષ્ઠ પર આ સ્વાધ્યાયનો અંતિમ વિડીયો આપણે લઈએ, જેમાં ગોલક છે. ગોલક એટલે કે તો આ ગોલકનું ઘનફળ આપણે શોધવાનું છે. તો એનું સૂત્ર છે આખો ગોલક હોય યાની કે ગોળો યાની કે દડો છે અથવા એ ગોલકનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર 4/3 પાય r. જો અડધો ગોળો હોય યાની કે અર્ધ ગોલક તો 4 ના અડધા થઈ જાય છે 2 પાય r. આખો ગોળો હોય યાની કે આખો ગોલક તો 4/3, અડધો ગોલક હોય તો 2/3, બાકી પાયા રહેશે. મિત્રો એક યાદ રાખજો, આમાં ઊંચું ન હોય ક્યારે, કારણ કે દડા તમે જોયા માની લો બે દડા છે, એક ફૂટબોલનો દડો અથવા વોલીબોલનો દડો અને બીજું તમે ક્રિકેટ જે રમતા હો છો એ દડો. આ બે દડા જોજો તમે, આપણે ક્યારે એવું નથી કહેતા કે આ દડો વધારે ઊંચો છે અને આ દડો વધારે નીચો છે. એ ઊંચાઈમાં હોતી નથી. હા, એક શબ્દ બોલીએ છીએ આપણે કે આ દડો મોટો છે ને આ દડો નાનો છે, એટલે ઊંચાઈ એમાં આવશે નહીં. ઊંચાઈ યાની કે એજ એમાં આવશે નહીં. તો મિત્રો પાઇપ આવશે, કારણ કે ગોળ હોય યાની કે વર્તુળ હોય એમાં હંમેશા આ યાની કે ત્રિજ્યા હોય છે. વર્તુળની કે ત્રિજ્યા હોય એટલે પાઇપ પણ હોય છે. એટલા માટે પાય અને આ બંને એમાં આવશે, એજ આવશે નહીં. તો ચાલો મિત્રો આપણે આજે આના વિશે ચર્ચા કરીએ. એક બે ચાર તમને ઉદાહરણના દાખલા આપું છું, એ જોઈએ. જુઓ મિત્રો, એક દાખલો છે એમાં કે એક ગોળકની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે. 7 સેન્ટીમીટર છે. તો આ ગોળકનું ઘનફળ શોધો. આપણે ઘનફળ શોધવાનું છે. તો મિત્રો આવું આપણે એનું ઘનફળ શોધીએ. જુઓ, સૂત્ર આવ્યું છે આખા ગોળક, એટલે આપણે લખશું ગોળકનું ઘનફળ. ગોળકનું ઘનફળ બરાબર સૂત્ર 4/3 પાય r. હવે મિત્રો જુઓ, 4/3 પાયની કિંમત નથી આપી એટલે 22/7. હવે ત્રિજ્યા આપી છે. ત્રિજ્યા કેટલી છે મિત્રો? 7. 3 વખત લેવાનું 7 અને છેદમાં કંઈ ન હોય એટલે એક તો લખીએ છીએ આપણે. હવે જો 7 ને 7 કાઢીએ, 3 થી છેદ ઉડતા નથી. 3 થી છેદ ઉડતા નથી, કોઈ વાંધો નહીં, પણ એને આપણે છેદમાં રાખશું. હવે વિચારો, જુઓ 22 અને 4 એનો ગુણાકાર 88. 22 × 4 બરાબર 88 અને 7 × 7 તો બની 50. હવે મિત્રો જુઓ તમે છેદમાં 3 છેદ તો ઉડતા નથી. 88 × 49 આપણે કરવાના, જ્યાં આવે એને રાખવાના છે, એનો આપણે ભાગાકાર કરવાનો નથી. જે પણ આવે તો આજે મિત્રો જવાબ આવશે એનું ઘનફળ આવશે. ઘનફળ યાની કે એની અંદર એટલી વસ્તુ યાની કે પ્રવાહી સમાય છે, એ ખાસ યાદ રાખજો. કેટલી વસ્તુની અંદર આપણે યાદ રાખજો પ્રવાહી, લિક્વિડ કેટલું સમાય છે એ જ આપણે જોવાનું છે. તો આ રીતે આપણે આનો જવાબ શોધીશું. બીજું એક ઉદાહરણ મિત્રો તમને આપું છું, એ પણ જુઓ. બરોબર છે. હવે એક ગોળક છે, પણ ગોળક કેવો? અર્ધ ગોળક. હવે અર્ધ ગોળક માટે બોલવાનું છે. અર્ધ ગોળક જેની ત્રિજ્યા 21 સેન્ટીમીટર છે. ધ્યાન રાખજો મિત્રો, અર્ધ ગોળકની વાત કરું છું. જેની ત્રિજ્યા 21 સેન્ટીમીટર છે એવા અર્ધ ગોળકની આપણે વાત કરીએ તો શું થાય? જો અહીંયા અર્ધ ગોળકનું
ઘનફળ બરાબર સૂત્ર આપેલું છે આપણને કોડમાં 2/3 પાઈ r 2/3 પાઈ r. હવે 2/3 પાઈની કિંમત નથી એટલે આપણે 22/7 લઈશું. આ એટલે ત્રિજ્યા. ત્રિજ્યા આપણને આપી છે 21, 3 વખત લેવાનું કારણ કે 3 ઘાત છે એટલા માટે. હવે છેદ ઉડાડો. આ રીતે છેદ મિત્રો 7 3 7 અને 7 7. તો હવે શું થયું? આ 2 22 ગુણ્યા 21 21 ગુણ્યા 21 નો વર્ગ 441 બરોબર. હવે છેલ્લું થઈ ગયું. હવે 2 ને 441 નો ગુણાકાર કરો તો 882 22 સાથે ગુણાકાર કરો. જો ન આવે તો તમારે પેપરની અંદર 882 ગુણ્યા 22 આનો ગુણાકાર કરવાનો છે. આ તો રફ કામમાં એક ખાસ આને આપણે રફ કામ કરી અને પછી અહીંયા લખશું. તો જુઓ હવે ગુણાકાર 22 ગુણ્યા 2 22 નો. હવે 22 8 176 176 માં 4 ઉમેરો એટલે 180 શૂન્ય. આ પાછા 22 ગુણ્યા 176 આ 176 માં આપણે 18 ઉમેરશું એટલે પેલા 176 માં 10 ઉમેરીએ 186 માં 8 ઉમેરો 186 માં 8 ઉમેરો તો 116. તો આ મિત્રો જે જવાબ આવ્યો કે સેન્ટીમીટર ઘન આ એનો એકમ આપેલો છે. તો એક મિત્રો જો તમે દાખલો ગોલકનો લીધો, બીજો દાખલો મેં અર્ધગોળકનો લીધો છે. આ બંનેના ઉદાહરણ મેં તમને આપેલા છે. હવે અલગ અલગ પ્રકારનો થોડો ટ્વિસ્ટ એવો દાખલો તમને આપું છું કે જેથી તમને પણ મજા આવશે. જો એક રકમ છે, શક્ય હોય તો બોલમાં હું લખું છું રકમ આખી, જેથી કરીને તમને ખ્યાલ આવશે. આખી રકમ લખું છું. જો બે ગોળાના ઘનફળનો ગુણોત્તર અહીં લખું છું. ઉદાહરણ ઘનફળનો ગુણોત્તર એ ગુણોત્તર છે 125/47. તો અને ત્રિજ્યા છે અને આ બંનેની ત્રિજ્યાનો સરવાળો 8 સેન્ટીમીટર છે. આ લખું છું ત્રિજ્યાનો સરવાળો 8 સેન્ટીમીટર છે. તો આ બંને ગોળાઓના પૃષ્ઠફળનો તફાવત આપણે શોધવાનો છે. જો મિત્રો હવે બોર્ડની અંદર કે ઘનફળનો ગુણોત્તર મેં આપેલો છે. એ ઘનફળનો ગુણોત્તર છે એ છે પછી 125/47 છે. પછી બે ત્રિજ્યાઓ આપેલી છે. બે ત્રિજ્યાઓ છે એ શું છે તો કે જો એ બંનેની ત્રિજ્યાઓનો સરવાળો 8 સેન્ટીમીટર છે. એટલે કે બેનો સરવાળો કરશું તો આપણે 8 સેન્ટીમીટર મળશે. તો સૌપ્રથમ આપણે ગુણોત્તર અને ત્રિજ્યાઓ લઈએ, પછી એના ઉપર પૃષ્ઠફળનો તફાવત લઈએ. હવે જો આપણે એક છે ઘનફળ. બે ગોલક
ઘનફળ છેદમાં ગુણોત્તર આપ્યો છે એટલા માટે છેદમાં બીજા ગોળકનું ઘનફળ બંનેનું ઘનફળ 125 જેમ પછીનું પદ હોય એને આપણે છેદમાં લઈ આવીએ 125 છેદમાં 47 તો મિત્રો હવે બે ગોળક છે ગોળકનું જે સૂત્ર છે એ લખું છું 4/3 પાઈ r1 ઘન પહેલી ત્રિજ્યા બે ગોળક છે બેની ત્રિજ્યા અલગ અલગ છે એ ખાસ યાદ રાખજો બંનેની ત્રિજ્યા અલગ અલગ છે એટલે એકમાં r1 લખશું એકમાં r2 બીજો ગોળક છે 4/3 પાઈ r2 ઘન r1 એટલે પહેલી ત્રિજ્યા r2 એટલે બીજી ત્રિજ્યા હવે અહીંયા તફાવત છે 125 છેદમાં 47 જો મિત્રો બંનેનો આપણે લખીએ છે કઈ રીતે છે એ જરા વ્યવસ્થિત જોવાનું કે પહેલો ગોળો છેદમાં બીજો પહેલા ગોળાનું ઘનફળ છેદમાં બીજા ગોળાનું ઘનફળ આ ગુણોત્તર છે બરોબર છે હવે સમાન હોય એને આપણે છેદ ઉડાડી દઈશું r1 ઘન બરાબર 125 છેદમાં r2 ઘન બરાબર 47 હવે મિત્રો જુઓ બંને ઘન છે ઘનને આપણે આ બાજુ લઈ આવીશું એટલે ઘનમૂળ થઈ જાય છે તો r1 છેદમાં r2 બરાબર ઘનને આ બાજુ લઈ આવીએ ઘનમૂળ 5/3 એટલે કે r1 જેમ r2 બરાબર 5/3 પહેલા ગોળાની ત્રિજ્યા 5 અને બીજા ગોળાની ત્રિજ્યા 3 આ ત્રિજ્યા છે હવે એ ત્રિજ્યા પછી જો આ લઈએ કે બંને ત્રિજ્યાઓનો સરવાળો આપણને છે 8 સેન્ટીમીટર બંને ત્રિજ્યાઓ એટલે કે કઈ ત્રિજ્યા તો પહેલી ત્રિજ્યા વત્તા બીજી ત્રિજ્યા બરાબર 8 એવું આપણે કીધું છે જો રકમ જ આપણે કીધી છે કે બંને ત્રિજ્યાઓનો સરવાળો આપેલો છે હવે આપણે અહીંયા જોઈએ આ જે છે તો r1 છેદમાં r2 તો r2 છે એક r1 બરાબર r2 છે ભાગાકાર એને માં બદલે એટલે ગુણાકારમાં આવશે 5/3 આ અથવા 5r/3 એ એના આવેલો છે હવે બંનેનો સરવાળો r1 તો r1 બરાબર લઈ આપણે 5r/3 પ્લસ r2 ની કિંમત r2 છે હવે આ r1 r2 છે બંને r2 છે હવે આપણે r2 છે આપણે એનો સરવાળો કરશું તો આ 8/3 r2 બરાબર હવે આ તૃતીયાંશને હું આ બાજુ લઈ આવું છું તો આ વ્યસ્ત થઈ જશે 3 ઉપર 8 છેદમાં 8 ઉડી ગયા r2 બરાબર 3 r2 ની કિંમત કેટલી આવી જોવું તો r2 ની કિંમત આપણને 3 સેન્ટીમીટર મળે છે તો હવે એના ઉપરથી r1 ની આપણે ગોતીએ r1 કેટલા છે 5/3 r2 તો 5/3 ગુણ્યા r2 ની કિંમત કેટલી 3 3 એટલે પહેલા ગોળાની ત્રિજ્યા મળી આપણે 5 બીજા ગોળાની ત્રિજ્યા આપણે મેળવી લીધી છે 3 જુઓ આ બીજા ગોળાની ત્રિજ્યા છે આ પ્રથમ ગોળાની ત્રિજ્યા છે હવે એવું કીધું છે આપણે કે પૃષ્ઠફળનો તફાવત તો પૃષ્ઠફળ આપણે જોઈએ છે તો બંનેના પૃષ્ઠફળ જોતા હોય તો એનું સૂત્ર આપણે લખશું કે એનું સૂત્ર છે 4 પાઈ r1 સ્ક્વેર છેદમાં 4 પાઈ r2 સ્ક્વેર હવે એની કિંમત આપણે મૂકશું પણ કઈ છે એ જરાક આપણે જોઈએ જુઓ 5 અને 3 બરોબર છે તો આને આપણે અહીંયા લઈ લઈશું હવે
r1 બરાબર r1 બરાબર શું થશે r1 કેટલી ત્રિજ્યા છે 5 r1 તો આને આપણે લો 4 પાઈ r1 સ્ક્વેર 4 ના 4 પાઈ ના પાઈ રાખો પાઈ ની કિંમતમાં ફેરફાર થશે r1 શું છે 5 નો વર્ગ એટલે કે 4 ગુણ્યા પાઈ ગુણ્યા 5 નો વર્ગ 25 એટલે કે 100 પાઈ હવે 100 પાઈ એટલે પાઈ ની કિંમતમાં આપણે કંઈ ફેરફાર કરવો નથી પાઈ આપણે એમને રાખીશું તો જુઓ મિત્રો હવે આ રીતે આપણે બીજાનું લઈએ તો બીજું જે છે 4 પાઈ r2 સ્ક્વેર 4 ગુણ્યા પાઈની કિંમત કાંઈ લેવી નથી એટલા માટે મેં પાઈની કિંમતને આપણે પાઈ આપી છે હવે આ જ મુજબ આપણે કિંમત મુજબ આ કિંમત લેતા જઈએ r2 ની કિંમત કેટલી છે 3 નો વર્ગ 4 ગુણ્યા પાઈ ગુણ્યા 3 નો વર્ગ 9 યાની કે 36 પાઈ હવે આપણે બેના પૃષ્ઠફળનો તફાવત લીધો છે તફાવત યાની કે બાદબાકી તો તફાવત શું છે પ્રથમ ગોળકનું પૃષ્ઠફળ માઈનસ બીજા ગોળકનું પૃષ્ઠફળ જો બંને ગોળકનું લીધું છે પ્રથમ ગોળકનું એમાંથી આપણે બીજા ગોળકનું છે એ બાદ કરશું તો પ્રથમ ગોળકનું છે 100 પાઈ એમાંથી બીજાનું છે 36 પાઈ બાદ કરીએ તો બંનેની બાદબાકી આવશે 64 પાઈ પાઈની કિંમત પાઈ આપણે લઈ લેવું તો મિત્રો આ રીતે જ્યારે ટ્વિસ્ટ દાખલાઓ જો તમારે આવી તો ખાસ યાદ રાખજો ઘનફળ અને પૃષ્ઠફળ વિશે મેં તમને બધી જ માહિતી આપી નળાકાર શંકુ અને ગોળ તો મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટરના વિડીયો પૂરો કરશું અને નેક્સ્ટ ટાઈમ બીજા વિડીયોમાં હું તમને બીજા કોઈ ચેપ્ટર વિશેની માહિતી આપીશ અને એને વિશે આપણે અભ્યાસ કરશું તો ચાલો મિત્રો રજા લઉં છું આવજો.